રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને નાથવામાં મહાનગરો અને નાના શહેરો બંને નિષ્ફળ નીવડ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલનપુરના રસ્તાઓ વાહનો હવા ઓછા અને રખડતા ઢોર વધુ જોવા મળ્યા। રસ્તાઓ પર ઢોરે એવો અડીંગો જમાવ્યો જાણે પાંજરાપોળ હોય। આ સમસ્યાથી અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। લોકો રજૂઆતો કરીને થાક્યા, પરંતુ આ સમસ્યાનો અંત આવતો નથી। નગરપાલિકાના સત્તાજી તો કહેવાય કે જાડી ચોપડીના ખરેખર ઢોળ જેવા છે। ઢોળ કહીએ ને તો કોઈ નવાઈની વાત નથી, કેમ એમને કંઈ પડી જ નહીં। જ્યારે એમના ઘરનો કોઈ વ્યક્તિ મળશે ને ત્યારે એમને ઓખો ઉઘડશે, પણ એમાં એમને નહીં ઉઘડે, કેમ કે સત્તા આગળ એમનું કંઈ ચાલતું નથી અને આગળ એમનું કંઈ હેડવાનું નહીં। આ ખાલી હે વાહવાહી કરવા માટે જ છે। નગરપાલિકાએ લોકોની સમસ્યાઓ કરતે પોતાના ખિસ્સા કઈ રીતે ભરાય એના ઉપર વધારે ધ્યાન આપ્યું છે। બાકી આટલી નાની સિટી છે એમાં પણ આટલું નાનું જે સમસ્યા છે કે ભાઈ ગાયોને ગૌશાળા હોય યા તો પાંજરાપોળ હોય કે ત્યાં મૂકવા સુધીની વ્યવસ્થા પણ આટલી નગરપાલિકા ન કરી શકે, તો પાલનપુરની જનતાએ બીજી કોઈ અપેક્ષા રાખી શકે એવું મને લાગી રહ્યું નથી। વિરોધ પક્ષ પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યો છે। અનેક લોકોના મોત પણ થયા, પરંતુ પાલિકાનું પેટનું પાણી હલતું નથી। લોકોના હિત માટે થઈને નગરપાલિકા તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરે, રખડતા ઢોરો પકડે અને ભૂંડો બી રખડતા હોય એને પકડી અને પાલનપુર શહેરમાંથી ઢોરોનો ત્રાસ હટે એના માટે કાર્યવાહી કરવી જોઈએ। ત્રાહિમામ છે, વિપક્ષ માછલા ધોવે છે અને પાલિકા તેનો એકનો એક સૂર આલાપે છે। રખડતા ઢોરોની જે સમસ્યા છે તે માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવેલી છે અને જે જુદી જુદી ગૌશાળાઓ છે તેની સાથે પણ કોઓર્ડિનેટ કરી દેવામાં આવેલું છે। આજ રોજથી નગરપાલિકા વિસ્તારમાં ક્રમશઃ ગાયો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે।